ગુડ મોર્નિંગ એવરીવન. SYBA સેમ 3 પેપર કોડ નંબર OESN 306. પેપરનું નામ કાવ્યશાસ્ત્ર. આજે આપણે કાવ્યશાસ્ત્રમાં આવતા યુનિટ 1 પ્રશ્ન નંબર 1 વિશેની ચર્ચા કરીશું. પ્રશ્ન 1 છે આચાર્ય મમ્મટ જીવન, સમય અને કવન. સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ. ઘણા સંસ્કૃત કવિઓ અને વિવેચકોની બાબતમાં બન્યું છે તેમ આચાર્ય મમ્મટના જીવન, સમય કે સાહિત્ય પ્રદાન અંગે એમના પોતાના ગ્રંથોમાંથી આપણને કોઈ માહિતી મળતી નથી. આચાર્ય મમ્મટ વિશે બીજી પણ કોઈ ઐતિહાસિક વિગતો છે એ ઉપલબ્ધ નથી. એમના અંગત જીવન અંગેની આછડી પાતળી વિગત છે એ કાવ્યપ્રકાશની એક ટીકાની ભૂમિકામાંથી પ્રાપ્ત થાય છે કે અન્ય સંસ્કૃત કવિઓની જેમ છે એ આચાર્ય મમ્મટના જીવન, સાહિત્ય પ્રદાન વિશે છે એ આપણને માહિતી મળતી નથી. અને આચાર્ય મમ્મટ વિશે જે બીજી કોઈ પણ છે એવી ઐતિહાસિક વિગતો મળતી નથી. એટલે એમના જીવન વિશેની વિગત છે એ આપણને જે કાંઈ કાવ્ય પ્રકાશની એક ટીકામાંથી મળે છે એ પ્રમાણે એમના જીવન, સમય અને સાહિત્ય પ્રદાન વિશે જોઈએ. આચાર્ય મમ્મટનું જીવન જોઈએ. એમાં સૌ પ્રથમ છે ભીમસેનનું મંતવ્ય. આચાર્ય મમ્મટ પછી લગભગ 600 વર્ષ બાદ થયેલા એવા ભીમસેન નામના ટીકાકાર છે એમણે કાવ્ય પ્રકાશ ઉપર સુધા સાગર અને સુધા દધી નામની ટીકાઓ લખી છે. તેમાં એમણે મમ્મટના જીવન વિશેની માહિતી આપી છે, જે આ મુજબ છે કે આચાર્ય મમ્મટનો જન્મ છે એ કાશ્મીર દેશમાં થયો હતો. દેવી સરસ્વતીને પુરુષ થવાનું મન થયું અને કાશ્મીરમાં એ મમ્મટ રૂપે અવતર્યા. તદ્દેવી સરસ્વતી સ્વયં અભૂત કાશ્મીર દેશે પુમાન. આચાર્ય મમ્મટના પિતાનું નામ જયટ હતું. મમ્મટને 2 ભાઈઓ હતા, જેમાં એકનું નામ કૈયટ અને બીજાનું નામ છે ઉવ્વટ હતું. પાછળથી આ બંને છે એ મમ્મટના શિષ્ય બન્યા હતા. આમાં જે કૈયટ હતા તેમણે મહર્ષિ પતંજલિના મહાભાષ્ય ઉપર પ્રદીપ નામની ટીકા લખી હતી અને ઉવ્વટે યજુર્વેદ ઉપર મંત્રભાષ્ય લખ્યું હતું, જે અહીં જોવા મળે છે. સરસ્વતીનો અવતાર હોવાથી તેમને અભ્યાસની જરૂર ન હોય. આમ છતાંય તેઓ સાંદીપની ઋષિ પાસે ભણવા ગયા હતા. તે મમ્મટ છે એ મર્યાદાનું પાલન કરવા માટે શિવપુરી એટલે કે ભગવાન શંકરની પુરી અર્થાત કાશીમાં ભણ્યાવા ગયા. અહીં છે એ ભીમસેનનું મંતવ્ય જોવા મળે છે કે ભીમસેન ક્યારે થયા છે, તો મમ્મટ પછી છે 600 વર્ષ બાદ થયા છે. એમણે છે એ કાવ્ય પ્રકાશ ઉપર 2 ટીકાઓ લખી છે, જેના નામ છે સુધા સાગર અને સુધા દધી. એમાં મળતી માહિતી મુજબ જોઈએ તો આચાર્ય મમ્મટ છે એનો જન્મ કાશ્મીર દેશમાં થયો હતો અને સરસ્વતી છે એમને પુરુષ રૂપે છે એ જન્મનું મન થયું, તેથી તે મમ્મટ સ્વરૂપે અવતર્યા એવું કહેવામાં આવે છે. આચાર્ય મમ્મટ છે એમના પિતાનું નામ જયટ હતું. એમના 2 ભાઈઓ હતા કે જેમાં એકનું નામ છે કૈયટ અને બીજાનું નામ છે ઉવ્વટ. કૈયટે છે એ પતંજલિ મહાભાષ્ય ઉપર પ્રદીપ નામની ટીકા લખી અને ઉવ્વટે છે એ યજુર્વેદ ઉપર મંત્રભાષ્ય લખ્યું હતું. સરસ્વતીનો અવતાર હોવાથી મમટાચાર્ય છે એમને ભણવાની જરૂર ન હતી, છતાં પણ એ અભ્યાસ માટે થઈ અને સાંદીપની ઋષિ પાસે ભણવા ગયા હતા. આમ કાશીમાં ભણવા ગયા છે એવું અહીં જોવા મળે છે. બીજો પોઈન્ટ છે ભીમસેનના મતમાં મુશ્કેલી. ભીમસેન મમ્મટને કૈયટ અને ઉવ્વટના મોટા ભાઈ માન્યા છે અને ઉવ્વટને વેદ ભાષ્યકાર ગણાવ્યો છે. પરંતુ ઉપરના યજુર્વેદના ભાષ્યમાં ઉવ્વટ પોતાને છે આનંદપુર ગુજરાતના વડનગરનો રહેવાસી અને ભોજરાજનો સમકાલીન કરાવે છે. વળી મમ્મટે ગુજરાતના આ ભોજરાજાની કૃતિ એવી શૃંગાર પ્રકાશમાંથી અવતરણો આપ્યા છે. આથી ભીમસેન જે વાત કહી છે તે માની શકાય તેમ નથી એવું પ્રોફેસર PV કાણે જણાવે છે. અહીં ભીમસેનના મતમાં જે મુશ્કેલી છે એની ચર્ચા કરવામાં આવી છે કે ભીમસેન છે એ મમ્મટને કૈયટ અને ઉવ્વટના મોટા ભાઈ માને છે અને ઉવ્વટે જે વેદભાષ્યકાર ગણવામાં આવે છે. પરંતુ ઉવ્વટના જે યજુર્વેદના ભાષ્યમાં ઉવ્વટે છે એ પોતાને આનંદપુરનો ગણાવ્યો છે, આનંદપુર ગુજરાતમાં વડનગરનો રહેવાસી ગણાવ્યો છે અને ભોજરાજનો સમકાલીન ગણાવ્યો છે, કે જે શક્ય નથી, કેમ કે મમ્મટે છે એ ગુજરાતના આ ભોજરાજાની કૃતિ શૃંગાર પ્રકાશમાંથી અવતરણો આપ્યા છે. આથી ભીમસેને જે વાત કહી છે તે માની શકાય એમ નથી એવું પ્રોફેસર PV કાણે જણાવે છે. એના પછી છે કાશ્મીરના રહેવાસી. આચાર્ય મમ્મટ છે એ કાશ્મીરના રહેવાસી હતા. તેનો એક પુરાવો એ છે કે તેમના નામના છેડે છે એ ટકારાંત આવે છે અને આવા લોલટ, ઉલ્લટ વગેરે ટકારાંત નામો છે એ કાશ્મીરમાં જોવા મળે છે. વળી કાવ્ય પ્રકાશના 5મા ઉલ્લાસમાં ચીકુપદની પણ ચર્ચા થાય છે.
આ પદનો ઉપયોગ કાશ્મીર ભાષામાં અશ્લીલ અર્થનો બોધક છે એવું આચાર્ય વિશ્વનાથ સાહિત્ય દર્પણમાં જણાવે છે. કાશ્મીરના રહેવાસી એવું કહેવામાં આવે છે કે આચાર્ય મમ્મટ છે એ કાશ્મીરના રહેવાસી છે. એનો એક પુરાવો એ છે કે તેમના નામના છેડે ટકારાંત આવે છે અને આવા લોલટ, ઉલટ વગેરે ટકારાંત નામો છે એ તે સમયે કાશ્મીરમાં મળી આવતા હતા. વળી કાવ્યપ્રકાશના 5મા ઉલ્લાસમાં જે ચીકુ પદની ચર્ચા થઈ છે અને આ પદનો ઉપયોગ છે એ કાશ્મીર ભાષામાં અશ્લીલ તરીકે હતું એવું વિશ્વનાથનું સાહિત્ય દર્પણમાં એમણે જણાવેલું છે. તેથી કહી શકાય કે મમટાચાર્ય છે એ કાશ્મીરના રહેવાસી હતા. રાજાનક મમ્મટ. મમ્મટનો ઉલ્લેખ રાજાનક તરીકે થયો છે. આ રાજાનક એક વિશિષ્ટ પદવી હતી અને કાશ્મીરના રાજાઓ પોતાના રાજ્યમાં વિદ્વાનોને આપતા હતા. નિદર્શના અલંકારની ટીકામાં મમ્મટનો ઉલ્લેખ રાજાનક કુલ તિલક એવી રીતે કરવામાં આવ્યો છે કે મમટાચાર્ય છે એમને રાજાનક મમ્મટ તરીકે ઓળખવામાં આવતા હતા. હવે આ રાજાનક એક વિશિષ્ટ પદવી હતી કે જે કાશ્મીરના રાજાઓ છે એ પોતાના રાજ્યમાં વિદ્વાન હોય એમને આપતા હતા. આમ મમટાચાર્ય છે એ પણ વિદ્વાન હતા એવું આના આધારે સાબિત થાય છે અને નિદર્શના અલંકારની ટીકામાં પણ મમ્મટનો ઉલ્લેખ છે એ રાજાનક કુલ તિલક એવી રીતે કરવામાં આવેલો છે. ત્યાર પછી છે મમ્મટ અને શ્રીહર્ષ કે બ્લુહરના કાશ્મીર રિપોર્ટ પૃષ્ઠ 6માં નોંધવામાં આવેલી કાશ્મીર પંડિતોની મત પરંપરા પ્રમાણે મમ્મટ છે એ નૈષધ ચરિતના કર્તા એવા શ્રીહર્ષ એના મામા થતા હતા. શ્રીહર્ષે છે એ પોતાનું કાવ્ય રચ્યું અને પછી અભિપ્રાય માટે પોતાના ભાણાને કહ્યું કે જો તેણે આ કાવ્ય પ્રકાશ દોષ પ્રકરણમાં દોષો માટે તેમને જુદા જુદા કાવ્યો જોવા પડે તે ન જોવા પડત, કારણ કે આ એક જ કાવ્યમાં ઘણા બધા દોષો આવી ગયા છે. પરંતુ આ માત્ર એક દંતકથાથી વધારે કાંઈ જ નથી. મમટાચાર્ય અને શ્રીહર્ષ છે એ બંનેના સંબંધને અહીંયા સૂચવવામાં આવેલું છે કે નૈષધ્ય ચરિતમના કરતા શ્રીહર્ષના છે એ મમ્મટ મામા થતા એવું કહેવામાં આવે છે કે શ્રીહર્ષ છે એ નૈષધ્ય ચરિતમ કાવ્ય રચે છે એટલે અભિપ્રાય માટે થઈ અને પોતાના મામા એવા મમ્મટ પાસે આવે છે. ત્યારે મમ્મટ છે એ પોતાના ભાણાને કહે છે કે આ કાવ્ય પ્રકાશના દોષ પ્રકરણમાં દોષો માટે તેમને જુદા જુદા કાવ્યો જોવા પડ્યા કે તું જો પહેલાં આવ્યો તો મને આ દોષો માટે થઈ અને અન્ય જગ્યાએ ન જવું પડ્યું હોત એવું એને કહે છે. પરંતુ આ છે એ માત્ર દંતકથા જ છે. વાઘ દેવતા અવતાર. આચાર્ય મમ્મટના કાવ્ય પ્રકાશનો અભ્યાસ કરવાથી જણાય છે કે આચાર્ય મમ્મટને સાંખ્ય, વેદાંત, ન્યાય વગેરે તત્વજ્ઞાનની શાખાઓ, નિરોક્ત, વ્યાકરણ વગેરે વેદાંતો, કાલિદાસ, ભવભૂતિ વગેરે મહાકવિઓ અને ભરત, ભામહ, દંડી, આનંદવર્ધન વગેરે અનેક સાહિત્ય શાસ્ત્રની કૃતિઓનો પરિચય થયો હતો. તેથી જ કહેવાયું છે કે નૈમાચાર્યો માનુષ કિંતુ વાઘ દેવતા અવતાર એવ. આમ સઘળી ચર્ચાના અંતે સાબિત થાય છે કે મમટાચાર્ય વિદ્વાન પંડિત અને બ્રાહ્મણ હતા. મમટાચાર્યને વાઘ દેવતા અવતાર એટલે કે સરસ્વતીના અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આચાર્ય મમ્મટે છે એ કાવ્ય પ્રકાશનો અભ્યાસ કરવાથી આપણને જણાય છે કે આચાર્ય મમ્મટને સાંખ્ય, વેદાંત, ન્યાય, તત્વજ્ઞાનની શાખાઓ, નિરોક્ત, વ્યાકરણ વગેરે વેદાંતો, કાલિદાસ, ભવભૂતિ વગેરે જેવા મહાકવિઓ, ભરત, ભામહ, દંડી વગેરે જેવા સાહિત્ય શાસ્ત્રની કૃતિઓનો પરિચય હતો. તેથી આપણે કહી શકાય કે મમટાચાર્ય છે વિદ્વાન પંડિત અને બ્રાહ્મણ હતા. આમ આપણે મમટાચાર્યના જીવનમાં ભીમસેનનું સૌ પ્રથમ છે એ ભીમસેનનું મંતવ્ય જોયું કે જેનામાં છે એ મમટાચાર્યના પિતા, મમટાચાર્યના ભાઈઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. બીજો મુદ્દો જોયો હતો કે ભીમસેનના મતમાં મુશ્કેલી, કે એ કઈ મુશ્કેલી છે તો એમના રહેવાસને લગતી મુશ્કેલી છે કે ઉવટ છે એ પોતાને આનંદપુરના ગુજરાતના વડનગરનો રહેવાસી માને છે અને ભોજનો રાજાનો છે એ સમકાલીન ગણાવે છે. પરંતુ મમટાચાર્ય છે એ ગુજરાતના ભોજરાજની જ કૃતિમાંથી છે એ અવતરણો આપ્યા છે. એથી આપણે ભીમસેનના જે વાત છે એને માની શકીએ એમ નથી. ત્યાર પછી હતું કાશ્મીરના રહેવાસી, કે તે સમયે છે ટકારાંત નામો છે એ નામની પાછળ આવતું હતું. તેથી આપણે છે એ મમટાચાર્યને છે એ કાશ્મીરના રહેવાસી હતા એવું કહેવામાં આવે છે. રાજાનક મમ્મટ તરીકેની ઉપાધિ છે એ મમટાચાર્યને મળી હતી, કારણ કે તે સમયે છે એ કાશ્મીરના પંડિતો છે એમને એ ઉપાધિ આપવામાં આવતી હતી. ત્યાર પછી મમ્મટ અને શ્રીહર્ષ, કે મમ્મટ છે એ પોતાના
તે સમયે છે મમતાચાર્ય પાસે છે એ શ્રીહર્ષ આવે છે. શ્રીહર્ષ કહે છે કે મેં આ નૈષધ્ય ચરિતમ છે એ કાવ્ય રચ્યું છે અને તમે છે એ આ કાવ્ય છે એ મને જોઈ આપો. ત્યારે મમતાચાર્ય કહે છે કે જો તું મારા પાસે છે એ પહેલાં આવ્યો હોત તો મને છે એ કાવ્યના દોષો છે એ અન્ય જગ્યાએ જોવા પડ્યા તો આ જોવા ન પડ્યા હોત, પરંતુ આ માત્ર છે દંતકથા જ છે. ત્યાર પછી વાઘ દેવતા અવતાર કે વાણીની દેવી એવી શારદા છે, સરસ્વતી છે, એના તરીકે એના અવતાર ગણવામાં આવે છે. કે વાઘ દેવતા અવતારમાં કહે છે કે મમતાચાર્ય છે સાંખ્ય, વેદાંત, ન્યાય વગેરે તત્વજ્ઞાનની શાખાઓ, મહાકવિઓ વગેરે સાહિત્ય શાસ્ત્રની કૃતિઓનો એમને પરિચય થયો હતો એવું એના આધારે આપણે જોઈ શકીએ છીએ. આમ સઘળી ચર્ચાના અંતે એટલું જ સાબિત થાય છે કે મમ્મટ છે એ વિદ્વાન પંડિત અને બ્રાહ્મણ હતા. આમ આટલું છે આપણે એમના જીવન વિશે જોયા. હવે આપણે છે એ મમતાચાર્યના સમય વિશે જોઈએ. આચાર્ય મમ્મટનો સમય. આચાર્ય મમ્મટે પોતાના જીવન કે સમય અંગે છે એ કોઈ જ વિગતો નોંધી નથી, એટલે તેમનો સમય છે એ નિશ્ચિત કરતી વખતે કાવ્યપ્રાકાશ સાથે સંકળાયેલી જ વિગતોને ધ્યાનમાં લેવી પડે છે. કેટલાક પ્રતીતિજનક પ્રયાસોના આધારે આચાર્ય મમ્મટનો સમય નક્કી કરી શકાય તેમ છે. આપણે અહીંયા છે એ કાવ્યપ્રકાશના આધારે છે એ 3 મુદ્દાઓને આધારે એમના સમય વિશે જોઈશું. ઉત્તર મર્યાદા, પૂર્વ મર્યાદા અને શક્ય સમયના આધારે. એમાંથી ઉત્તર મર્યાદા જોઈએ. ઉત્તર મર્યાદા. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયેલા હેમચંદ્રાચાર્ય ઈસવીસન 1143ની આસપાસ લખાયેલા પોતાના કાવ્યાનુશાસનમાં મમ્મટનો નામનો ઉલ્લેખ કર્યો છે. આથી મમ્મટ છે એ ઈસવીસન 1143 પહેલાં થઈ ગયા હશે. 2. ગુજરાતમાં ઈસવીસન 1159થી 60ની આસપાસ માણિક્યચંદ્ર નામના જૈન મુનિએ મમ્મટને ઈસવીસન 1159 પહેલાં માનવા પડે એવું કહેલું છે. 3. ઈસવીસન 1135થી 1155 આસપાસ થઈ ગયેલા રુદ્રટ નામના વિદ્વાને પોતાના અલંકાર સર્વસ્વ નામના ગ્રંથમાં મમ્મટનો એકવાર ઉલ્લેખ કરેલો છે અને મમ્મટના કેટલાક મતની ટીકા પણ કરી છે. આથી મમ્મટ છે એ ઈસવીસન 1135 પૂર્વે થઈ ગયા એમ કહી શકાય. ઉત્તર મર્યાદાના આધારે કહી શકાય કે હેમચંદ્રાચાર્યએ જે કાવ્યાનુશાસનમાં મમ્મટનો ઉલ્લેખ કરેલો છે તેના આધારે 1143 પહેલાં કહી શકાય. માણિક્યચંદ્ર નામના જૈન મુનિએ કે જેમણે કાવ્યપ્રકાશ ઉપર સંકેત નામની ટીકા લખી છે એના આધારે મમ્મટને ઈસવીસન 1159 પહેલાં માનવા પડે. રુદ્રત નામના વિદ્વાને પોતાના અલંકાર સર્વસ્વ નામના ગ્રંથમાં મમ્મટનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે, એટલે એમના આધારે છે આપણે મમ્મટને 1135 પૂર્વે થઈ ગયા છે એમ ઉત્તર મર્યાદાના આપણે આધારે છે એ આપણે સમજી શકીએ છીએ. પૂર્વ મર્યાદા. મમ્મટે પોતાના કાવ્યમાં ધ્વન્યાલોકના સુપ્રસિદ્ધ ટીકાકાર અભિનવગુપ્તનો ઉલ્લેખ કર્યો છે. આ અભિનવગુપ્તનો સમય ઈસવીસન 990થી 1020નો મનાય છે, તેથી મમ્મટ તે પછી થયા હોવા જોઈએ. 2. ઈસવીસન 1020માં પદ્મગુપ્ત નામના કવિએ નવસાહસાક ચરિતની રચના કરી છે, તેથી આ કૃતિમાંથી મમ્મટે અનેક ઉદાહરણો પોતાના કાવ્યપ્રકાશમાં આપ્યા છે. આથી મમ્મટ ઈસવીસન 1020 પછી થયા હશે એ નક્કી જ છે. મમ્મટે ભોજરાજનો ઉલ્લેખ કર્યો છે અને ભોજરાજનો સમય ઈસવીસન 1154નો નિશ્ચિત છે. આથી ઈસવીસન 1054 પછી મમ્મટ થયા હોય એ નિશ્ચિત છે. આ મમ્મટના સમયની પૂર્વ મર્યાદા ઈસવીસન 1054 સિદ્ધ થાય છે કે જે મમ્મટે છે એ પોતાના કાવ્યમાં છે ધ્વન્યાલોકમાં સુપ્રસિદ્ધ એવા અભિનવગુપ્તનો ઉલ્લેખ કર્યો છે. તેથી અભિનવગુપ્તના સમયના આધારે આપણે મમતાચાર્યને એના પછી થયેલા ગણી શકીએ છીએ. બીજું કે પદ્મગુપ્ત નામના કવિએ નવસાહસાક ચરિત્રની રચના કરી અને તેની કૃતિમાંથી પણ મમતાચાર્યે અનેક ઉદાહરણો લીધા છે, તેથી મમ્મટને આપણે 1020 પછી થયા હશે એવું કહી શકીએ છીએ. ત્રીજું કે ભોજરાજાનો એમણે ઉલ્લેખ કર્યો છે અને ભોજરાજાનો સમય છે એ 1154નો ગણાય છે. આથી મમતાચાર્ય છે એ 1054 પછી થયા હશે એવું આપણે એના આધારે કહી શકીએ છીએ. આ મમ્મટની પૂર્વ મર્યાદા છે એ 1054 સિદ્ધ થાય છે. શક્ય સમય. ઉપરોક્ત મત મુજબ મમ્મટના સમયની પૂર્વ મર્યાદા ઈસવીસન 1054ની છે અને ઉત્તર મર્યાદા 1135ની છે. આમ આ બે સમયની મર્યાદાની વચમાં છે એ ક્યાંક મમ્મટે કાવ્યપ્રકાશની રચના કરી હશે એમ સ્પષ્ટ થાય છે. આથી આપણે મમ્મટનો શક્ય સમય છે એ ઈસવીસન 1054થી 1135 વચ્ચેનો માનવાનો રહેશે. આમ મમતાચાર્ય છે એ ઈસવીસન 1154થી 1135ની વચ્ચે ક્યાંક થઈ ગયા હોવા જોઈએ.
હવે મમટાચાર્યના કવન વિશે જોઈએ. એક કાવ્ય પ્રકાશ. સંસ્કૃત સાહિત્યમાં આચાર્ય મમ્મટ એમના આ અદ્વિતીય ગ્રંથ કાવ્ય પ્રકાશ માટે પ્રસિદ્ધ છે. કાવ્ય પ્રકાશના ઉલ્લાસમાં એમણે કાવ્યને લગતી ઝીણામાં ઝીણી વિગતોનો સાંગોપાંગ ચર્ચા કરી છે. આ ગ્રંથમાં મમ્મટે પોતાના પુરોગામી સાહિત્યિક વિચારોનું વિદ્વતાથી સંકલન કર્યું છે. તેમાં કાવ્યની વ્યાખ્યા, પ્રકારો, હેતુ, પ્રયોજન, શબ્દ અર્થની મીમાંસા, વ્યંજના, ધ્વનિ, શબ્દચિત્ર, દોષ, ગુણ, શબ્દાલંકાર, અર્થાલંકાર વગેરેની ચર્ચા કરી છે. આમ કાવ્ય પ્રકાશમાં ઘણી રીતે શબ્દ અને અર્થો જોવા મળે છે. મમટાચાર્ય રચિત પ્રથમ કૃતિ છે કાવ્ય પ્રકાશ, કે સંસ્કૃત સાહિત્યમાં આચાર્ય મમ્મટ છે એ આ કાવ્ય પ્રકાશના આધારે જ એમની પ્રસિદ્ધિ થઈ છે. કાવ્ય પ્રકાશના ઉલ્લાસમાં કાવ્યને લગતી ઝીણામાં ઝીણી વિગતો છે એનું વર્ણન આનામાં આવે છે. એમના દરેક બાબતો છે એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે, કે જેમાં કાવ્યની વ્યાખ્યા, કાવ્યના પ્રકારો, કાવ્યના હેતુ શું છે, કાવ્યનું પ્રયોજન શું છે, શબ્દ શું છે, અર્થ વગેરેની મીમાંસા, વ્યંજના, ધ્વનિ, શબ્દચિત્ર, દોષ, ગુણ, અલંકાર વગેરેની ચર્ચામાં કરવામાં આવી છે. 2. અન્ય કૃતિઓ. કાવ્ય પ્રકાશ ઉપરાંત આચાર્ય મમ્મટે શબ્દ શક્તિઓની વિસ્તૃત ચર્ચા કરતી એવી શબ્દ વ્યાપાર વિભાર નામની એક નાનકડી પુસ્તિકા લખી હોવાનું મનાય છે. શ્રી વામનાચાર્ય જળકિંકરે નોંધ્યું છે તેમ તે પૂનાની ડેન્કન કોલેજમાં અત્યારે સંચવાયેલી છે. આ ઉપરાંત વલ્લભદેવ નામના વિદ્વાને જે સુભાષિતાવલી નામનો શ્લોક સંગ્રહ તૈયાર કર્યો છે તેમાં મમ્મટના નામે એક શ્લોક મળે છે. તે મમ્મટના કોઈ અપ્રાપ્ય ગ્રંથમાંથી હોય એવી શક્યતા પણ છે. સંગીત રત્નમાલા નામનો એક ગ્રંથ છે એ મમ્મટની રચના છે એવો ઉલ્લેખ પણ કાવ્ય પ્રકાશના લેખક થયેલો છે, અને આ કાવ્ય પ્રકાશના લેખક મમ્મટ એક જ હોય કે જુદા તે નક્કી થતું નથી. અહીં અન્ય કૃતિઓમાં એક તો શબ્દ વ્યાપાર વિભાર નામની નાનકડી પુસ્તિકા મળે છે મમ્મટાચાર્ય નામે, કે જે અત્યારે પૂનાની ડેન્કન કોલેજમાં છે. બીજું કે વલ્લભદેવ નામના વિદ્વાન કે જેમણે સુભાષિતાવલી નામનો શ્લોક સંગ્રહ રાખ્યો છે એનામાં પણ મમટાચાર્ય છે એમનો એક શ્લોક મળે છે. અને ત્રીજું કે સંગીત રત્નમાલા નામનો એક ગ્રંથ છે એ પણ મમ્મટની રચના છે, પણ એ મમટાચાર્ય કયા એ હજી નક્કી થતું નથી. ઉપસંહાર. આમ સંસ્કૃત સાહિત્ય જગતમાં તો સામાન્ય રીતે મમ્મટ છે એ કાવ્ય પ્રકાશના કર્તા તરીકે પ્રસિદ્ધ છે, અને એ જ તેમની કૃતિ છે એ શિરોમણ સમાન ગણાય છે. આમ આપણે અહીં મમટાચાર્યના જીવન, સમય અને કવન વિશે જોયું.